મીઠી મધુરી વાત ત્રેવી વચનામૃત મધ્યનું 16. અખંડાનંદ સ્વામી એમ પૂછે છે કે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ શું હોય? તીવ્ર શ્રદ્ધાવાન, વાત બધી શ્રદ્ધાને ચાલે છે. સ્વામિનારાયણ ભગવાન જવાબ આપે છે સોલિડ. જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું. સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને ઉતાવળો થઈને કરે. ના 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 એમ નહીં, અતિશય ઉતાવળો થઈને કરે. બોલો. હવે આ તો શ્રદ્ધાવાન પુરુષ હોય ને એની વાત છે બધી, અને ખાસ કરીને જે મુમુક્ષુ હોય એના માટે, અને ખાસ કરીને જે સાધક મુમુક્ષુ હોય, ખાસ કરીને જેને એમ કે મારે ભગવાનને પામી જ જવું છે એવા, કારણ કે શ્રદ્ધાની વાત છે અને પાછી તીવ્ર શ્રદ્ધાની વાત છે. સમજ્યા ને? હા. હવે તીવ્ર શ્રદ્ધા છે ને એટલે મને એક બીજી વાત યાદ આવી છે, ભેળા ભેળી હું પહેલાં કહી દઉં એ વાતને. બરાબર. વચનામૃત છે સારંગપુરનું 18. સારંગપુર 18 સાંભળજો. શ્રદ્ધાવાન પુરુષની વાત છે, શ્રદ્ધાવાન પુરુષની વાત છે. જો જે શ્રદ્ધાવાન પુરુષ હોય, કોણ? શ્રદ્ધાવાન પુરુષ. અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય. શ્રદ્ધાવાન એટલે કરેંગે યા મરેંગા, અર્થ સાધ્યમ વા દેહ પાત્યામી. શું ન થાય આવી વાતો બધી. શું ન થાય? બધુંય થાય. અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી, કરેંગા યા મરેંગા, આવી તૈયારી હોય એ શ્રદ્ધાવાન પુરુષની વાત છે. હવે આપણે તો છે ને એવું છે ને, 10 કથાકારો જે છે એમાં ખાસ કરીને અત્યારે જુનાગઢ ગુરુકુળ, જ્ઞાનબાગ ગુરુકુળ, જ્ઞાન સ્વરૂપ સ્વામી અમારા વડીલ ગુરુભાઈ થાય, એની જ્યારે યુવાન અવસ્થા હતી, યુવાન અવસ્થા એટલે આમ એવા અવસ્થા છે કે ને અવસ્થા, અને બીજા માધવપીરદાસ સ્વામીઓ, એ બેની જે જોડી, હા અમારે હવે શ્રદ્ધાવાન વાત છે ને એ કદાચ થાય ન થાય પૂરી કાંઈ નહીં, પણ મને આ બધી અત્યારે યાદ આવ્યું છે એટલે હું એ કહી દઉં છું. હવે તમને વાત મજાની છે, સાંભળજો. મધુરી ને મજાની. જ્યારે રાજકોટમાં દામજીભાઈ કરીને હતા ચોટલિયા, ગુરુકુળની સામે એનું નિવાસસ્થાન, અને ગુરુકુળના જે અત્યારે હાલનો ગેટ છે ને, હાલનો ગેટ સ્કૂલનો ગેટ કહેવાય ને, બધી એક જ, ત્યાં ગ્રાઉન્ડ હતું એની સામે, અને એમાં ભાગવતની કથા એ દામજીભાઈ ચોટલિયાએ રાખી હતી, અને વક્તા હતા શાસ્ત્રી સ્વામી માધવપીરદાસજી સ્વામી અને બીજા જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. બરાબર. ત્યારે એક પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે એક વક્તા ઊભા થયા હતા, એનું નામ બોલાવાનું હતું, ઊભા થયા. પછી એને પોતાના ઉદ્બોધનમાં એવું કીધું, શાસ્ત્રીજી મહારાજે 2 ટ્રેક્ટર રાખ્યા છે, 2 ટ્રેક્ટર.
2 ટ્રેક્ટર રાખ્યા છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજ પાસે જમીન બહુ જાજી છે, જમીન બહુ જાજી છે, જમીન બહુ જાજી છે કે એટલે 1 ટ્રેક્ટર પૂરું ન થાય. 2 ટ્રેક્ટર રાખ્યા છે, 2 ટ્રેક્ટર કે. અને ખેતી જોરદાર કરે છે કે, ખેતી જોરદાર કરે છે કે. હવે જાજી જમીન એટલે આખો સત્સંગ કહેવાય ને, વડતાલ દેશ આખો કહેવાય. અને અમદાવાદ દેશમાં હોતે કથા વાર્તા કરતા, વડતાલ દેશમાં કથા વાર્તા કરતા, ખાખરિયા બધા હોય એ કથા વાર્તા કરતા, કચ્છમાં કથા વાર્તા કરતા. એટલે સત્સંગમાં ઝાઝા બધા ગામોમાં ગુરુકુલ વિશે હેતવાળા, શાસ્ત્રીજી મહારાજ વિશે હેતવાળા, ભગવાનના હેતવાળા તો હોય જ. એટલે અમારે આ કથા કોઈ, આ કથા કોઈ, આ કથા કરી, એમ સતત કથાઓ ચાલુ રહેતી હોય. તેથી સંપ્રદાયમાં એક જગત પ્રકાશ સ્વામી પુરાણી એ વક્તા હતા, બીજા રાજુલાવાળા દેવપ્રસાદ સ્વામી વક્તા હતા. 2 અને 2 આ 4 ફેમસ સંપ્રદાયમાં. બીજા હોય પણ એટલા બધા ફેમસ નહીં. નાની નાની કથાઓ કરી જાણે, ઘર ઘરાવ કે ને, ઘર ઘરાવ એવી રીતે. તો આટલા બધા હરિભક્તોના ગામો એમાં બધે કેમ પહોંચવું કે, એટલે આ 2 ટ્રેક્ટર એટલે 2 વક્તાઓ એ સતત કથા વાર્તા કરે છે, સતત કથા વાર્તા કરે છે કે આમ કીધું હતું. અને ભાઈ એ સમય એવો માધવપ્રદાસ સ્વામીની વાણી, હા જોરદાર. હવે તો બાપા અવસ્થા થઈ ગયા. આને વર્ષની વાત કરું છું ને, 40 વર્ષ પહેલાંની વાત કરું છું. 40 વર્ષ પહેલાં જ વાત કરું છું. કારણ કે ગુરુદેવ ધામમાં ગયા ને એને અત્યારે વર્ષ થઈ ગયા 36-37 વર્ષ. બરાબર. તો એ ગુરુદેવને હયાતી હતી, ગુરુદેવ પૂર્ણ સ્વસ્થ હતા, બધી કથાઓમાં હાજરી આપતા એ વખતની વાત. અને માધવપ્રદાસ સ્વામીની ગહન જ્ઞાનસભર વાતો, છતાં શ્રોતા માથા ડોલાવે એવી વાતો. અને પુરાણી જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી એ વિવિધ આમ વાનગી પીરસે ને, વિવિધ વાનગી એવી રીતે છંદ ચોપાઈ દહન દોહાન, છંદ ચોપાઈ દોહાન, આ કાવ્ય કીર્તન ને બધું હેવા લલકારે, હેવા લલકારે, હેવા લલકારે ને. ત્યારે એ આ બોલ્યા હતા કયો દ્રષ્ટાંત બોલ્યા હતા. ઘણી વખત બોલતા એ કે પાડી અને પાડો બેન ભાઈ થાય બે. એ આ દ્રષ્ટાંત આપતા નહીં, એટલે હવે મારે વાત કરવી છે. એ દ્રષ્ટાંત જ્ઞાન સાહેબ દ્રષ્ટાંત આપતા અમને બધા ગુરુભાઈ, એટલે હું જ્ઞાન સાહેબ કહું બધા અમને મને આ બધું સાંભળવું છે ને, મને અંતરમાં કાંઈનું કાંઈ થાય શું. એ દયાળુ સ્વામી એમ કહેતા, દયાળુ. હમણાં ઘણા સમય મેળવો નથી, મારે મળવા જવું પડશે. એટલે એ એમ કહેતા પાડી અને પાડો બેન ભાઈ. પછી પાડી કે ભાઈ હાલ આપણે કે માકોલિયા મારી માકોલિયા. એટલે માકોલિયા છે માથું આમ મારે કે આમ પટે, આમ હટે, આમ જાય, બે માથા સામે મારે, એ માકોલિયા માર્યા કહેવાય. એટલે પાડાભાઈ કે બેન, પાડાભાઈ શું કહે બેન આપણે માકોલિયા નહીં, કાન પટાપટી કરી, કાન પટાપટી. હું કાન પટાપટી કરીએ કે કાન પટાપટી શું, પાડીને જઈને હરખાય ખાવા પીવા મળે, દૂધ મળે, બધું હરખું મળે. એટલે પાડી તો રૂષ્ટપુષ્ટ હતી, સમજાને આમ, સમજાને. અને પાડાને તો ખાવા પીવા કાંઈ મળે નહીં, દૂધે પૂરું આપે નહીં ધાવવા, ભેંસને ધાવવા દૂધે આપે નહીં. એટલે પાડો ધીમે ધીમે પગલાં ભરે અને કાન છે ને કરે કંઈક આમ કાન હલાવે, સમજાને. તાકાત કાંઈ હોય નહીં. એટલે માકોલે મારવા, માથા મારવા, એમાં તો મજા ન આવે કે એટલે કાન પટાપટી કરી આમાં. એમ જેને તીવ્ર શ્રદ્ધા નથી ને એ કાન પટાપટી કાન પટાપટી. અને તીવ્ર શ્રદ્ધા હોય કે હાલો પાડી માકોલિયા મારી માથા મારી ગયા. હા, એટલે અહીંયા વાત એવી આવી કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાદા સંતનો સંગ મળે અને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય, બસ શ્રદ્ધાવાન થાય હો, તો એ કહેવાય માકોલિયા માર્યા. અને શ્રદ્ધાવાન ન થાય તો હાલો કાન પટાપટી કાન હલાવી, આમાં હલાવી કાન. હા, શ્રદ્ધાવાન થાય તો તેના હૃદયને વિશે સાંભળો, સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ ઘણા બધા કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે. ઓહો. અને કામ, ક્રોધ, લોભ આદિ જે વિકાર
વિકાર તે બળી જાય છે, તે વિકાર બળી જાય છે. શ્રદ્ધાવાન પુરુષને આ નેટ પ્રોફિટ. બોલો, આટલી વાત 18મા વચનામૃતની શ્રદ્ધા વિશેની કરી. હવે પાછા આપણે જાય મધ્યના 16 ઉપર. શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? તો સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે કે જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શન આવવું હોય, દર્શન કરવા માટે, અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય, તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું. પોતાને સ્નાનાદિ ક્રિયા છે ને એ શું કીધું, દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે, અતિશય ઉતાવળો થઈને કરે. હા બોલો. જો એક વખત અમે ગયા હતા વડતાલ. એક વખત એટલે સમજો ને કાર્તિકે સમયમાં જ ગયા, કાર્તિકે આ નહીં. પછી અમારા ભેગા ઘણા બધા હતા, સાધુઓ હતા અને વિદ્યાર્થીઓ હતા, હરિભક્તો હતા બધા. એમાં એક ભાઈ બાથરૂમમાં ગયા સવારમાં, બરાબર. બીજા બાથરૂમમાંથી 2 બાથરૂમ હતા, બીજા બાથરૂમમાં 3 જણા નાહી લીધું. અને ત્યારે ઓલા ભાઈ એક ભાઈ બહાર નીકળ્યા. તે પાણી ખખડતું જતું, પાણીનો અવાજ આવ્યા કરે. સુઈ ગયા હોય તો અવાજ ન આવે, બરાબર. પછી મને એમ થયું કે આ 8 કલાક એક બાથરૂમમાં નાહવા તો પૂજામાં પછી શું થશે? બોલો, પૂજામાં પછી શું થાય? ત્યાં કાપ આવે પૂજામાં. બાથરૂમમાં જેમ બને તેમ શોર્ટકટ. હાબુ આમ ગયા કરે, હાબુ ગયા કરે. વાલા બાપા અહીંયા હાબુ કોઈ દી ગયું નથી, તો આમ જો ને આમ ઉજરા બાસતા જેવા છે ને ફરીએ છે ને. જિંદગીમાં હાબુ ઈડો નથી. હા, જ્યારે સાધુ નહોતા તેથી આટલા બધા હાબુ હતા નહીં, બરાબર. તેથી હાબુ નહોતા, અને હાબુ હે તો નાતા નથી. જેથી નાવા જોતો તેથી હાબુ નહોતો અભ્યાસ કરતા ત્યારે. હા, તો બાસતા જેવા થઈને ફરીએ છીએ. એટલે સવાર પણ તમે હાબુથી નાજો, આપણી ના નથી પાડતા, પણ સવારે બને ત્યાં સુધી શું છે, સ્પીડ રાખવી. હા, તો પૂજા પાઠમાં મજા આવે. હા, આ તો શ્રદ્ધાવાન પુરુષની વાત છે, બીજાની સામાન્ય વાત નથી કોઈની. હા, એટલે દેહ ક્રિયા અતિશય ઉતાવળો કરે છે. ઉતાવળો કીધું એમ નથી, મારે અતિશય ઉતાવળો થઈને કરે. હા, આ બધાને નથી કહેતો આ વાત. હું ફક્ત ઓનલી ફોર જે શ્રદ્ધાવાન પુરુષ છે ને એને જ વાત કરું છું. ઓનલી ફોર શ્રદ્ધાવાન પુરુષની વાત કરું છું. નકર ભાઈ પછી તમે કે તમે હાબુનો નિષેધ કેમ કરો છો? અરે હું બધાને નથી નિષેધ કરતો. તમે નાજો, 1 ને 2 ગોટી લેજો, 2 હાથમાં 1 ગોટી ચોડ્યા કરજો, કાંઈ વાંધો નહીં, આપણે ના નથી પાડતા. પૈસા હોય તો લેજો, બરાબર. અહીં મિનિટ 13 થઈ ગઈ. હવે હું અહીં કે રોકી દઉં છું. જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત 23મી થાય પૂરી. અને તારીખ છે લગભગ 29 ડિસેમ્બર 2025. જય સ્વામિનારાયણ. હા.